11મો દાખલો જોઈએ. જો gx બરાબર fx પ્લસ f1 માઇનસ એક્સ, f ડબલ ડેશ એક્સ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, એક્સ બિલોંગ્સ ટુ 0 થી 1, જી એ 0 થી આલ્ફામાં ઘટતું અને આલ્ફા 1માં વધતું હોય તો tan ઇનવર્સ 2 આલ્ફા પ્લસ tan ઇનવર્સ 1 અપોન આલ્ફા પ્લસ tan ઇનવર્સ આલ્ફા પ્લસ 1 અપોન આલ્ફા બરાબર ખાલી જગ્યા થાય. તો અહીંયા સૌથી પહેલાં તો આ gx આપણને આપેલું છે. gx બરાબર fx પ્લસ f1 માઇનસ એક્સ આપેલું છે અને f ડબલ ડેશ એક્સ ગ્રેટર દેન 0 અને એક્સ બિલોંગ્સ ટુ 0 થી 1 આટલું આપી દીધેલું છે. તો આપણે એનું વિકલન કરીએ. જી ડેશ એક્સ માઇનસ એફ ડેશ 1 માઇનસ એક્સ કરીએ તો એ તમને 0 મળે અને આના ઉપરથી તમે એફ ડેશ એક્સ બરાબર એફ ડેશ 1 માઇનસ એક્સ કહી શકો. આ તો એક્સ બરાબર 1 માઇનસ એક્સ થાય એટલે કે એક્સ બરાબર 1/2 મળે. હવે જી ડેશ એક્સ છે એ બરાબર 0 હોય તો એક્સ બરાબર 1/2 માટે તથા જી ડબલ ડેશ એક્સ બરાબર એફ ડબલ ડેશ એક્સ પ્લસ એફ ડબલ ડેશ 1 માઇનસ એક્સ આ તમને ગ્રેટર દેન 0 મળે. માટે જે માહિતી આપેલી છે તેની ઉપરથી આપેલ માહિતી પરથી આલ્ફાની કિંમત છે એ 1/2 મળે. એક્સ 1/2 છે એટલે આપણે આલ્ફા પણ 1/2 લઈ શકીએ. તો tan ઇનવર્સ 2 આલ્ફા પ્લસ tan ઇનવર્સ 1 અપોન આલ્ફા પ્લસ tan ઇનવર્સ આલ્ફા પ્લસ 1 અપોન આલ્ફા બરાબર tan ઇનવર્સ 1 પ્લસ tan ઇનવર્સ 2 પ્લસ tan ઇનવર્સ 3 મળે અને આના ઉપરથી તમે tan ઇનવર્સ ત્રણેયનું સાથે કરવું હોય તો આવું સૂત્ર છે. 1 પ્લસ 2 પ્લસ 3 માઇનસ 6 અપોન 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 6 બરાબર tan ઇનવર્સ તમને ઉપર 0 મળશે અને એના ઉપરથી આની કિંમત પાઈ મળી જશે. બરાબર છે. અહીંયા એવું કીધેલું છે 12મા દાખલામાં y બરાબર એક્સ રેસ ટુ 5 માઇનસ 20x³ પ્લસ 50x પ્લસ 2 એ એક્સ અક્ષને છેદતા હોય તેવા બિંદુની સંખ્યા કેટલી થાય? તો અહીંયા જુઓ, સૌથી પહેલાં તો y બરાબર એક્સની 5 ઓછા 20x³ પ્લસ 50x વત્તા 2. અહીંયા આગળ તમે જુઓ તો આ રીતે તમને અહીંયાથી આ સ્વરૂપ ગોઠવતા સૌથી પહેલું આ પ્લસ મળે, પછી ત્યાંથી આ માઇનસ મળે, પછી આ પ્લસ અને આ પ્લસ થાય. એટલે અહીં એફએક્સની નિશાની 2 વખત બદલાય છે. માટે એના ધન ઉકેલ છે ની સંખ્યા 2 થાય. તે જ રીતે એફ માઇનસ એક્સ લઈએ તો તમને અહીંયા માઇનસ એક્સની 5 વત્તા 20x³ માઇનસ 50x વત્તા 2 મળે. હવે અહીંયાથી તમે આ રીતે આમ કરીને જુઓ તો અહીંયા તમને આ માઇનસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે અને આ પ્લસ. એટલે અહીંયા તમને નિશાની 3 વખત બદલાતી જોવા મળે. એફ માઇનસ એક્સ છે એની નિશાની 3 વખત બદલાય છે. માટે ઋણ ઉકેલ છે, ઋણ ઉકેલની સંખ્યા 3 છે. એટલે ધન ઉકેલની સંખ્યા 2 છે અને ઋણ ઉકેલની સંખ્યા 3 છે. માટે કુલ ઉકેલની સંખ્યા 2 વત્તા 3 એટલે 5 મળે. બરાબર. અહીંયા એવું કીધેલું છે કે એફ ફ્રોમ 13માં એફ ફ્રોમ 0 થી 1 ટુ આર એફ એક્સ બરાબર 1 અપોન 1 માઇનસ ઈ રેઇઝ ટુ માઇનસ એક્સ જી એક્સ બરાબર એફ માઇનસ એક્સ માઇનસ એફ એક્સ હોય તો નીચેના 2 વિધાનમાંથી કયું સત્ય છે? જી એ 0 થી 1માં વધતું છે, જી એ 0 થી 1માં 1 છે. તો અહીંયા સૌથી પહેલાં તો આપણે જોઈએ કે જી એક્સ બરાબર આપણે શું લીધેલું છે? એફ માઇનસ એક્સ માઇનસ એફ એક્સ. માટે
જી એક્સ છે, અહીંયાથી સાદુરૂપ આપીએ તો અહીંયા આગળ તો આપણે મળી જશે 1 પ્લસ ઈ રેઝ ટુ એક્સ અપોન 1 માઇનસ ઈ રેઝ ટુ એક્સ, અને એનું ઉપરથી વિકલન કરીએ જી ડેશ એક્સ બરાબર 2 ઈ રેઝ ટુ એક્સ અપોન 1 માઇનસ ઈ રેઝ ટુ એક્સનો સ્ક્વેર મળે, જે હંમેશા ધન થાય. માટે એમ કહી શકાય કે ઈ રેઝ ટુ એક્સ છે એ 0થી 1માં વધતું હોવાથી જી એક્સ એક છે, એક થશે. ક્યાં? 0થી 1માં. બરાબર છે. એટલે આપણે વધતું વિધેય પણ થશે અને એક પણ થશે, એટલે બંને વિધાન સત્ય થશે. બંને વિધાન સત્ય છે. 14મો દાખલો છે એક્સ રેઝ ટુ 5 બ્રેકેટમાં એક્સ ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 પ્લસ એક્સ 3x ક્યુબ માઇનસ 4x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 4 માઇનસ 1 બરાબર 0ના ભિન્ન વાસ્તવિક ઉકેલની સંખ્યા કેટલી થાય એ શોધવાનું છે. તો અહીંયા પહેલાં તો એક્સ રેઝ ટુ 5 એક્સ ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 પ્લસ એક્સ 3x સ્ક્વેર માઇનસ 4x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 4 માઇનસ 1 3x ક્યુબ છે અહીંયા બરાબર 0 આપેલું છે. તો સૌથી પહેલાં તો અહીંયા અવયવ પાડીએ તો એક્સ રેઝ ટુ 5 એક્સ સ્ક્વેર માઇનસ 1 અને આ એક્સ માઇનસ 1 થાય, પ્લસ આ બધાને એક્સના અંદર ગુણીને અને આ બધાના અવયવ પાડીએ તો તમને આવું મળે એક્સ સ્ક્વેર માઇનસ 1 એક્સ માઇનસ 1 અને 3x માઇનસ 1 ઇક્વલ ટુ 0. આ બંને કોમન કાઢી કાઢો એટલે એક્સ સ્ક્વેર માઇનસ 1 એક્સ માઇનસ 1 કોમન, તો અહીંયા એક્સ રેઝ ટુ 5 પ્લસ 3x માઇનસ 1 ઇક્વલ ટુ 0 મળે. હજી આનું સાદુરૂપ આપીએ તો એક્સ માઇનસ 1નો સ્ક્વેર એક્સ પ્લસ 1 અને એક્સની 5 વત્તા 3x માઇનસ 1 બરાબર 0 થાય. હવે અહીંયા આગળ જો જોઈએ તો એક્સની કિંમત કાં તો તમને 1 એકવાર મળે, 1 બીજી વાર, અથવા માઇનસ 1 મળે. અને એફએક્સ છે આને લઈ લઈએ બરાબર એક્સ રેઝ ટુ 5 પ્લસ 3x માઇનસ 1 છે, આનું વિકલન કરીએ એફ ડેશ એક્સ તો એ તમને 5x રેઝ ટુ 4 પ્લસ 3 મળશે, જે હંમેશા ધન મળશે. અથવા તો એમ કહી શકાય કે આને ઇક્વલ ટુ 0 લઈએ તો તમને એક્સની 4 બરાબર માઇનસ 3/5 મળે, જે શક્ય નથી. માટે 3 ઉકેલ 1, 1 અને માઇનસ 1 મળે. બરાબર છે. આગળનો દાખલો છે જેમાં એક્સ રેઝ ટુ 7 પ્લસ 5x ક્યુબ પ્લસ 3x પ્લસ 1 ઇક્વલ ટુ 0ના ઉકેલની સંખ્યા શોધવાની છે. તો અહીંયા પહેલું વિકલન કરીએ, આને એફએક્સ કહી દો અને એફ ડેશ એક્સ બરાબર 7x રેઝ ટુ 6 પ્લસ 5x સ્ક્વેર પ્લસ 3 બરાબર આ છે હંમેશા તમને ગ્રેટર દેન 0 મળે. માટે એફ એ ચુસ્ત વધતું વિધેય થશે, વધતું છે, અને આના ઉપરથી તે ફક્ત એક જ બિંદુમાં છેદે. એટલે અહીંયા આગળ આ રીતે હોય તો આ રીતે આલેખ છે એ ફક્ત એક જ બિંદુમાં છેદે. માટે વાસ્તવિક ઉકેલ જો જોઈએ, વાસ્તવિક ઉકેલ 1 મળે. બરાબર છે. 16મો દાખલો એફ એક્સ બરાબર 2 cos ઇનવર્સ એક્સ પ્લસ 4 cot ઇનવર્સ એક્સ માઇનસ 3x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 10 એક્સ બિલોંગ્સ ટુ -1 થી 1. જો એફ એ બી ઉપર એ વિધેયનો વિસ્તાર હોય તો 4a માઇનસ બી બરાબર ખાલી જગ્યા થાય. તો અહીંયા સૌથી પહેલું તો વિકલન કરી દો એટલે તમને -2/√1 માઇનસ એક્સ સ્ક્વેર મળશે, પ્લસ 4/1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 6x માઇનસ 2. બધામાંથી -2 કોમન કાઢો તો 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 2/1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 3x અને પ્લસ 1 આ રીતે મળશે.
એટલે અહીંયા આગળ તમે એમ કહી શકો કે એફ ડેશ એક્સ છે એનું મૂલ્ય તમને હંમેશા ઋણ મળશે, આગળ માઇનસ છે એટલે, જે એફ એ ઘટતું વિધેય છે. માટે હવે 1 અને -1 લઈ લો. તો F1 લઈએ તો F1 તમને મળી જશે 5 + પાઈ મળશે, અને F-1 છે એ તમને 5 + 5 પાઈ મળી જશે. તો આના ઉપરથી વિસ્તાર જો જોઈએ એ બી, તો એ બી તમને મળી જશે 5 + પાઈ અને 5 + 5 પાઈ. તો આના ઉપરથી એ તમને આ મળી ગયું, બી આ મળી ગયું. તો 4a - b લઈએ તો એ તમને 5 + પાઈ, આની સાથે 4 ગુણો ઓછા 5 - 5 પાઈ, એટલે 20 + 4 પાઈ - પાઈ - 5 પાઈ. તો આના ઉપરથી એક જ મિનિટ, -5 અને આ રીતે મળશે. એટલે એ તમને મળી જશે અહીંયા આગળ, આમાંથી આવશે -પાઈ અને અહીંયા આગળથી 5 ચોક 20 થશે ને, 5 ચોક 20 થાય તો 4a છે એ તમને મળી જશે 15 ઓછા પાઈ. ઓકે, આ તમને એનું સ્વરૂપ મળી ગયું. એફ ફ્રોમ 17મો, એફ ફ્રોમ R to R fx બરાબર log x² + 1 to base e minus e raised to -x + 1 gx બરાબર 1 - 2 e raised to 2x upon e raised to x. તો આલ્ફાના કયા વિસ્તાર માટે f કૌંસમાં g α-1² ગ્રેટર દેન એફ જી α-5/3 સત્ય થાય. તો અહીંયા આગળ સૌથી પહેલાં જોઈએ તો આ બંને માટે જોઈએ તો એફને આપણે સત્ય થાય એના માટે જોઈએ તો પહેલાં f'(x) બરાબર 2x upon x² + 1 + e raised to -x થાય, જે હંમેશા ગ્રેટર દેન 0 થાય ફોર એવરી x બિલોંગ્સ ટુ R. એટલે f છે એ ચુસ્ત વધતું વિધેય થશે, વધતું વિધેય છે. અને gx છે એ તમને મળી જશે e raised to -x - 2e raised to x. તો આના ઉપરથી g'(x) છે એ તમને -2e raised to x - e raised to -x મળે, જે <0 થાય. માટે g છે એ ચુસ્ત ઘટતું વિધેય થશે, ઘટતું છે. હવે f વધતું છે અને g ઘટતું છે. હવે એના ઉપરથી જો જોઈએ તો f(g) કૌંસમાં α-1² ગ્રેટર દેન f g α-5/3. તો અહીંયાથી f કેન્સલ કરીએ તો પહેલાં તો g α-1² ઇઝ ગ્રેટર દેન g α-5/3 મળે. અને એના ઉપરથી જો આગળ આપણે વિચારીએ તો g કેન્સલ કરીએ તો α-1² ઇઝ ગ્રેટર દેન α-5/3. એક બાજુ લઈ જઈને સાદુરૂપ આપીએ તો તમને α² - 5α + 6 <0 મળે. એટલે કે α-2 α-3 <0 થાય. આ ક્યારે સત્ય થાય કે જ્યારે α બિલોંગ્સ ટુ 2, 3 થાય એના માટે સત્ય થાય. આગળ fx બરાબર 4 log x - 1 to base e minus 2x² + 4x + 5 x greater than 1 માટે કયું સત્ય નથી. એટલે આમાં 4 વિધાનો આપેલા છે, એમાંથી કયું સત્ય નથી એ જોવા માટે સૌથી પહેલાં તો આપણે આનું વિકલન કરીએ. f'(x) બરાબર 4/x - 1 - 4 બ્રેકેટમાં x - 1 જેવું થશે. હવે વિકલ્પ માટે જોઈએ તો એ વિકલ્પ માટે તમને પહેલું મળશે 1 <x 2. તો આના ઉપરથી જોઈએ 1 થી 2ની વચ્ચે તો f'(x) ગ્રેટર દેન 0 છે, અને x ગ્રેટર દેન 2 લઈએ તો આના ઉપરથી f'(x) છે ને એ <0 મળશે. એટલે એમ કહી શકાય કે આપેલું એ વિધાન છે એ સત્ય છે, કે આ સત્ય થાય જ છે. પછી એ જ રીતે આપણે ડી વિધાન લઈએ તો fx બરાબર -1 આપેલું હોય અને log x - 1² to base e
બરાબર x-3 અને x+1. એટલે આના બે ઉકેલ શક્ય મળે છે. તેના બે ઉકેલ મળે છે અને એફ ઈ છે એ ગ્રેટર દેન 0, એફ ઈ પ્લસ 1 લેસ દેન 0 મળે છે. એટલે કે એફ ઈ અને એફ ઈ પ્લસ 1 લેસ દેન 0 થાય ગુણાકારમાં. તો આના ઉપરથી એમ કહેવાય કે ડી પણ સત્ય છે. આ જે છે એ 89 નંબરનો ક્વેશ્ચન છે. એટલે ખાલી તમે વિકલ્પો જોઈ લેજો. એટલે સી હવે જોવાનું છે. સી માટે એક્સ બરાબર ઈ મૂકીને વિકલન કરતા તો તમને એફ ડેશ ઈ માઇનસ એફ ડબલ ડેશ 2 મળે બરાબર 4/e-1 માઇનસ 4e-1 પ્લસ 8 મળે ગ્રેટર દેન 0. એટલે સી છે એ અસત્ય થાય છે. એ વિધાન તમે જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કયું સત્ય છે અને કયું અસત્ય. આગળના 19મા દાખલામાં એવું કીધેલું છે કે લેમડા સ્ટાર એ લેમડાની મહત્તમ કિંમત હોય તથા એફ લેમડા એક્સ બરાબર 4 લેમડા એક્સ ક્યુબ માઇનસ 36 લેમડા એક્સ સ્ક્વેર પ્લસ 36x પ્લસ 48 વધતું વિધેય હોય એક્સ બિલોંગ્સ ટુ આર માટે, તો એફ લેમડા સ્ટાર 1 પ્લસ એફ લેમડા સ્ટાર -1ની કિંમત મેળવવાની છે. તો સૌથી પહેલાં તો આપણે એફ ડેશ આનું વિકલન કરી કાઢીએ. એફ ડેશ લેમડા એક્સ છે એ બરાબર તમને 12 લેમડા એક્સ સ્ક્વેર મળે માઇનસ 72 લેમડા એક્સ મળે પ્લસ 36 મળશે. હવે એફ ડેશ લેમડા એક્સ છે આ જે એમાંથી 12 કોમન કાઢીએ તો લેમડા એક્સ સ્ક્વેર માઇનસ 6 લેમડા એક્સ વત્તા 3 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થાય. જો લેમડા ગ્રેટર દેન 0 હોય તો ડી છે એટલે આનો વિવેચક લેસ ઓર ઇક્વલ ટુ 0 મળે. એટલે એના ઉપરથી 36 લેમડા સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ 4ac રીતે જોઈએ તો 36 માઇનસ લેમડા સ્ક્વેર માઇનસ 4 લેમડા માઇનસ 3 ઇન્ટુ 3 બી સ્ક્વેર માઇનસ 4ac ઇન્ટુ 3 ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 0. એટલે કે 9 લેમડા સ્ક્વેર માઇનસ 3 લેમડા લેસ ઓર ઇક્વલ ટુ 0 મળે. તો આના ઉપરથી લેમડાની કિંમત કાં તો એક 0 મળે અથવા લેમડા બરાબર 1/3 મળે. એટલે લેમડા બિલોંગ્સ ટુ તમને 0 થી 1/3 મળી ગયું. તો લેમડા મેક્સિમમ ક્યારે થાય? તો લેમડા મેક્સિમમ એ 1/3 એ મળે. તો એની ઉપરથી એફ એક્સ બરાબર 4/3x³ માઇનસ 12x² પ્લસ 36x પ્લસ 48 છે એની ઉપરથી F1 અને F-1 મૂકવાનો. મેક્સિમમ તો લેમડા આપણને 1/3 મળ્યો એટલે એ કિંમતો છે અહીંયા આગળ મૂકી દો એટલે તમને અહીંયા આગળથી મળી જશે F1 અને F પ્લસ F-1 એ 72 મળી જશે. સાદુરૂપ આપણે એટલું બધું આપવાનું કંઈ છે નહીં પણ આ રીતે તમે જવાબ લઈ શકો છો. 20મા દાખલામાં એવું કીધેલું છે x⁻7 - 7x - 2 = 0ના વાસ્તવિક ઉકેલની સંખ્યા શોધવાની છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં x⁻7 - 7x છે એના બરાબર 2 લઈએ. આને fx કહીએ અને આને y કહીએ તો fx બરાબર x⁻7 - 7x થાય અને y બરાબર 2 મળે. તો વિકલન કરીએ f ડેશ x બરાબર 7 x⁻6 - 1 થાય બરાબર 7. આના અવયવ પાડીએ તો x² - 1 અહીંયા x ની 4 પ્લસ x² પ્લસ 1 થાય બરાબર છે. એટલે f ડેશ x 0 લઈએ તો તમને xની કિંમત ±1 મળી જાય. એટલે f એ -1 થી 1માં ચુસ્ત ઘટતું વિધેય થયું. ચુસ્ત ઘટતું વિધેય છે એટલે ઘટતું વિધેય છે એટલે એમ કહેવાય કે f ડેશ x લેસ દેન 0 થાય અને એના ઉપરથી ઘટતું વિધેય છે અને x લેસ દેન -1 તથા x ગ્રેટર દેન 1માં અમુક બિંદુ એવા મળે અમુક બિંદુએ વધતું છે. એટલે y બરાબર 2 આવે એના માટે એ 3 બિંદુમાં છેદે છે. 3 બિંદુમાં
છેદે છે અને એની ઉપરથી એફએક્સ બરાબર જ્યારે 2 હોય તો તેના 3 ઉકેલ મળે છે. એટલે આ રીતે આપણે અહીંયા આગળ ઉકેલોની સંખ્યા નક્કી કરી શકીએ છીએ કે એ 3 ઉકેલ આપણને મળી શકશે.